સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલી સરકારી શાળામાં દારૂની મહેફિલ યોજાઈ હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે। સિદ્ધાર્થનગરની સરકારી શાળા ક્રમાંક 77 અને 248માં દારૂ પાર્ટી કરવાના આરોપસર ભેસ્તાન પોલીસે સુરક્ષાકર્મી સહિત ચાલકોને ઝડપી પાડ્યા છે। મળતી માહિતી મુજબ ઝડપાયેલા 4 આરોપીઓ પૈકી એક વ્યક્તિ શાળામાં સુરક્ષાકર્મી તરીકે ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું છે, જ્યારે અન્ય 3 તેના સાથીદાર હોવાનું જાણવા મળ્યું છે। શાળાના પરિસરમાં દારૂની મહેફિલ યોજાતી હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો। વાયરલ વિડીયોના આધારે ભેસ્તાન પોલીસે તપાસ શરૂ કરી। તપાસ બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી 4 આરોપીઓને ઝડપી પાડ્યા। આ મામલે ભેસ્તાન પોલીસે દારૂની મહેફિલ અંગે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। સરકારી શાળાના પરિસરમાં સુરક્ષાકર્મીની હાજરીમાં દારૂની મહેફિલ યોજાઈ હોવાના આક્ષેપથી શિક્ષણ અને શાળાની સુરક્ષા વ્યવસ્થા સામે પણ ગંભીર સવાલ ઊભા થયા છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। ગઈકાલે લગભગ 5:30-6 વાગ્યાના સમય દરમિયાન મીડિયાના માધ્યમ દ્વારા આ વિડીયો મળ્યો હતો અને એમાં શાળા નંબર 77 અને 246 ભેસ્તાનમાં સિદ્ધાર્થનગરમાં આવેલી શાળાનો ઉલ્લેખ હતો। ત્યારબાદ નિરીક્ષકો અને આચાર્યોનો સંપર્ક કરતા આ વિડીયો લગભગ 15-20 દિવસ પહેલાનો હતો। આ વોચમેન દ્વારા રવિવારના દિવસે બાળકોને શાળામાં મેદાનમાં રમવા ના દેતા બાળકોએ ઉશ્કેરાઈને આ વિડીયો બનાવ્યો છે અને વોચમેનને બતાવીને એને બ્લેકમેલિંગ કરવાની કોશિશ કરી છે। વોચમેન દ્વારા સમાધાન કરીને આ વિડીયો ડિલીટ પણ કરવામાં આવ્યો હતો, પરંતુ કોઈક બીજા વિદ્યાર્થી પાસે આ વિડીયો હશે અને એ વાયરલ થયો છે। એ ખૂબ જ ગંભીર બાબત છે। શાળાના સરસ્વતીના ધામમાં આ રીતે કોઈ પણ સંબંધીઓ હોય કે મિત્રો દ્વારા દારૂની પાર્ટી મનાવવામાં આવે એ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માટે અને શાળા માટે ખૂબ જ ગંભીર બાબત છે અને આ અનુસંધાને તરત જ વોચમેનની બદલી કરવામાં આવી છે। ભેસ્તાન પોલીસ સ્ટેશનમાંથી પણ પોલીસ દ્વારા આ 4 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા આ તપાસ થઈ રહી છે।